સાધકની સજ્જતા અને સદગુરુનું પ્રતિપાદ, આત્મભાવમાં સ્થિરતા. સાધકની સજ્જતાના ત્રણ પ્રકાર: નિરંતર પ્રભુનું સ્મરણ, પૂર્ણ મન અને પ્રભુની કૃપાને, પ્રભુના પ્રેમને સતત જીવવાની પ્રક્રિયા ચાલુ રાખે. પ્રભુનો પ્રેમ અઢળક આપણા ઉપર વધ્યો. એ પ્રેમ સી રીતે વહે છે એની મજાની વાત આનંદ ઘરજી ભગવંતી દેવીનાથ પ્રભુના સંબંધની એક ઘડી બહુ મજાની ઘડી છે. ત્રિવિધ યોગ ધરી આદર્યો નેમિનાથ ભરતાર, ધારણ પોષણ તારણો રે નવસર મુક્તા. સાધક ભક્ત કરીને શું કરશે? એ કહેશે કે પ્રભુ, મારું ગંદુ મન તમને હું આપું છું, શું તમે સ્વીકારશો? રાગ અને દ્વેષથી, અહંકારથી ખરડાયેલા મનને પ્રભુ લેવા માટે તૈયાર છે. અને એની સામે સમર્પણથી યુક્ત મજાનું મન આપવા પ્રભુ તૈયાર છે. પ્રભુને મન આપ્યું એટલે શું થયું? તમારા મનમાં રહે અહંકાર જે છે એ પણ તમે પ્રભુને આપી દીધું. મહાભારતની એક મજાની ઘટના છે. શ્રી કૃષ્ણ કેસ ઓઢીને બપોરે સૂતા છે. ક્યારે પણ બપોરે સૂતા નથી. બપોરે શ્રી કૃષ્ણને સૂતેલા જોયા. પૂછવામાં આવ્યું, કેમ સૂતા છો? જવાબ મળ્યો, માથું દુખે છે. અરે, તમને શ્રી કૃષ્ણને, દ્વારિકાના અધિપતિને માથું દુખે છે તો વૈદ્યોની આખી પેનલ હાજર છે. વૈદ્યો આવ્યા, ઘણી દવા કરી, પણ દુખાવો ઓછો થતો નથી. એ વખતે શ્રી કૃષ્ણે કહ્યું કે આ દુખાવો એક જ રીતે મટે એમ છે. કઈ રીતે મટે? કોઈ ભક્ત
પોતાના ચરણની રજ મને આપે અને એ ચરણની રજ હું માથે લગાવું તો મારા માથાનો દુખાવો મટે. સાંભળીને બધા ચક થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાન આપણા પગની ધૂળ એમને આપી શકાય? એમના ચરણની ધૂળ આપણે માથે લગાવીએ, આપણા ચરણની રજ શ્રી કૃષ્ણ માથે લગાવે, અને જો લગાવે તો એમનો તો દુખાવો મટે, પણ જેણે ચરણ રજ આપી હોય એ તો નિયમમાં નરકમાં જાય. આ હિન્દુ પરંપરાની મજાની ઘટના છે. કોઈ નરકમાં જવા તૈયાર નથી. એ વખતે રાધાને સમાચાર મળ્યા. રાધાએ કહ્યું, હું તૈયાર છું. જો મારી ચરણ રજથી પરમાત્માના માથાનો દુખાવો મટી જતો હોય તો મારે નરકમાં જવું પડે, મને કોઈ વાંધો નહીં. રાધાએ ચરણ રજ ખરેખર આપી અને શ્રી કૃષ્ણ એને મસ્તકે લગાવી. આ શું હતું? રાધા પાસે એક જ્વલંત પ્રેમ હતો. જે જ્વલંત પ્રેમમાં એનું હું જળીને ભસ્મ થઈ ગયેલું. હું છે જ નહીં, માત્ર એ છે. ભક્તનું ગણિત બહુ મજાનું છે. ત્રીજા પુરુષ એક વચનમાં તે એટલે પ્રભુ, અને પહેલા પુરુષ એક વચનમાં હું એટલે હું. પછી હું તેમાં ડૂબી જાય, વ્યાકરણ પૂરું થઈ ગયું. આખી સાધના શેના માટે છે? હું ને તેમાં ડૂબાડવા માટે. અમારી કોશિશ સતત તમારા માટે એ છે કે તમે ન રહો, તમારું હું ન રહે. જે ક્ષણે તમારું હું નથી, એ ક્ષણે પ્રભુ તમારા હૃદયમાં આવીને બિરાજમાન થશે. તમારું હું જ પરમાત્માના આગમનમાં અવરોધ રૂપ છે. બોલો શું કરીશું? એક બાજુ હું ને છોડવું પડે તો પરમાત્મા મળે, અને પરમાત્માને છોડો તો હું ને સાચવી શકાય. અગણિત જન્મોમાં શું કર્યું? હું ને સાચવ્યું, પરમાત્મા છૂટી ગયા. આ જન્મમાં શું કરવું છે? હું ને જ રાખવું છે ને. હું આમ હું જો ગયું, પ્રભુ આવી ગયા. તો અનંત જન્મોની અંદર જે ઘટના નથી ઘટી એ ઘટના ઘટાવવી છે. અનંત જન્મોમાં આ ઘટના નથી ઘટી. પ્રભુને કહેલું, પ્રભુ તમે આવો, વાંધો નથી, પણ સિંહાસન ઉપર બે જણા જશે.
પણ સિંહાસન ઉપર રહીશ, તમે પણ સિંહાસન ઉપર રહો. પ્રભુ કહે છે હું નવરો છું તો તારા એવા સિંહાસન ઉપર હું આવું. એક શ્રમણીને પ્રભુ શું કહેશે? એ જો શ્રમણ કહેશે કે પ્રભુ 99% તારી આજ્ઞાને હું પાળીશ, 1% મારી ઈચ્છા પૂર્વક કરીશ, તો પ્રભુ કહી દેશે મને હમણાં ફુરસદ નથી, તું 100% વાળો થાય ત્યારે આવજે. તમારે આમ કેટલા ટકા? ભગવાનની આજ્ઞાના કેટલા ટકા અને તમારી ઈચ્છાના કેટલા ટકા? મનને અનુકૂળ હોય એ પ્રભુની આજ્ઞા તમે પાળો, એમાં તો શું થયું? તમારી ઈચ્છાને તમે તોડી નહીં. સદગુરુને દીક્ષા વખતે ઓફર ન આપી હોય તો વાંધો નહીં, આજે ઓફર આપી દો કે મારી ઈચ્છાને અને ઈચ્છાની પાછળ રહેલા મારા હુંને ગુરુદેવ તોડજો. મારી સાચી વાત હોય ને તો એ કહી દેવાનું, બેસ બેસ, તાર ડબકો મારવાની જરૂર નહીં. આજ્ઞા કેટલા ટકા અને ઈચ્છા કેટલા ટકા? 99% ઈચ્છા, 1% આજ્ઞા. તો અનંત જન્મોમાં જે થયું છે એ જ થશે. પણ અનંત જન્મોમાં જે ઘટના નથી ઘટી એ ઘટના ઘટાવવી હોય તો શું કરવું પડે? હુંનું બલિદાન. હું જોઈએ જ નહીં. તમને આમ ગુસ્સો આવે ખરો? ગુસ્સો આવે ક્યારે? આમ આવે જે હુંએ તમને ભગવાનથી દૂર કરી નાખ્યા, એ હું ઉપર ગુસ્સો આવે કે ન આવે? તમને ગુસ્સો કરતા ન આવડે, મારે એના બી લેસન શીખવા પડશે અને શીખવાડવા પડશે તમને. ગુસ્સો કેવી રીતે કરવો, કોના ઉપર કરવો? મિત્ર ઉપર ગુસ્સો કરો અને શત્રુને પ્રેમથી ઘરમાં લાવો. તો જે હું અનંત જન્મોથી પ્રભુથી તમને દૂર રાખ્યા, એ હું ઉપર ગુસ્સો આવે કે નહીં? સારા ભાગ અહીંથી. હરામખોર નાલાયક, તે શું ધંધા કર્યા મને ખબર છે. હવે આવતો નહીં અહીંયા. કયું? તમે તો દુશ્મન કોણ ને મિત્ર કોણ એ ઓળખતા આવડતું નથી. શું કરશું બોલો? મારે શરૂઆત ક્યાંથી કરવાની? જો પ્રભુ જોઈએ છે તો પ્રભુ મિલનમાં જે સહયોગી હોય તે મિત્ર, એમાં અવરોધક હોય તે દુશ્મન. તમારે સંપત્તિ જોઈએ છે, એમાં કોઈ અવરોધ ઉભો કરે છે તો તમને એના ઉપર ગુસ્સો આવે અને એના દ્વારા તમે વધારે કમાઓ તો તમને એના ઉપર પ્રેમ આવે. બરોબર?
સંપત્તિ જોઈએ છે તો સંપત્તિ મેળવી આપનાર ઉપર પ્રેમ અને એમાં અવરોધ નાખનાર ઉપર દ્વેષ. બરોબર? પ્રભુ જોઈએ છે. પ્રભુ મિલનમાં સહયોગી હોય એ મિત્ર, અને પ્રભુ મિલનમાં અવરોધ ઉભો કરે એ દુશ્મન. બોલો, આટલું નક્કી છે આજે? આટલું નક્કી કરશું આજે? આ જન્મ માત્ર પરમાત્માને મેળવવા માટે, માત્ર ને માત્ર. બીજો કોઈ હેતુ આ જન્મનો નથી. અને એટલે જ સદગુરુની પાસે તમે આવો ત્યારે પણ એક જ વાત પૂછો કે ગુરુદેવ, મને પ્રભુ સી રીતે મળશે? મારે પ્રભુ જોઈએ છે. જ્યારે પ્રભુ જોઈએ છે ત્યારે મન ઓટોમેટિકલી બદલાઈ જાય છે. મનનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ જાય છે. અનાદિનું સડેલું મન જતું રહે છે, નવું ફ્રેશ મન મળી જાય છે. બોલો, અમે આનંદમાં કેમ? એકદમ. और પછી ફ્રેશ માઇન્ડ છે. એવું ફ્રેશ માઇન્ડ જેમાં કોઈ દુશ્મન છે જ નહીં, બધા જ મિત્રો. કોઈ ગાળ આપે તો એ પણ મિત્ર, કોઈ પથરા ઠોકે તો એ પણ મિત્ર. આ ફ્રેશ માઇન્ડ ને કારણે એક બહુ જ પ્યારી ઘટના આજે તમને કહું. 100 વર્ષ પહેલા બનેલી ઘટના છે. એ વખતનું અબજોપતિ શ્રીમંત, પત્ની એક્સપાયર્ડ થયેલી, સંતાન હતું નહીં, છતાં ધંધામાં એ રચ્યો પચ્યો રહેતો. એ કોના માટે કમાય છે એને જ ખબર નહોતી. હમણાં એક કાકા આઈટી ઓફિસમાં ગયા તો મોટો હોલ અને બધા કર્મચારીઓ ટેબલ લઈને બેઠેલા. કાકા તો હોલમાં ગયા. એક અધિકારી બહુ સારો હતો, કાકાની પાસે આવ્યો કે કાકા, તમારે કયા વોર્ડમાં જવું છે, કયા અધિકારીને મળવું છે, હું એને મેળવી આપું. કાકા કે ના ના, મારે કોઈને મળવું નથી. અરે પણ તમે અહીંયા આવ્યા તો કંઈક કારણ તો હશે ને? ત્યારે કાકા કે હું જોવા આવ્યો છું કે હું કોના માટે કમાઉં છું. ઇન્કમ ટેક્સ આટલો ભરું છું તો હું જોવા આવ્યો છું કે હું કોના માટે કમાઉં છું. પેલો શ્રીમંત ધંધામાં રચ્યો પચ્યો. એકવાર એના મિત્રે કહ્યું કે અહીંથી 25 કિલોમીટર દૂર જંગલમાં એક સંત છે. આશ્રમ નથી, માત્ર 2-4 ઝૂંપડીઓ છે. ત્યાં એ સંત રહે છે. એકવાર તું એ સંતના દર્શન માટે જઈ આવ. પેલો કે સારું, જઈ આવીશ, પણ ધંધાની જડો જથા એટલી કે 1 મિનિટનો ટાઈમ ન મળે.
પણ પેલો મિત્ર પાછળ પડી ગયેલો. તું જઈ આવ્યો? તારે જવાનું જ છે ત્યાં. એક વખતે શ્રીમંતને થયું ચાલો જઈ આવીએ. રજાનો દિવસ, ગાડી લઈને નીકળ્યો. ત્યાં પહોંચ્યો. 4-5 ઝૂંપડીઓ. સંત એક ઝૂંપડીમાં, બીજી ઝૂંપડીમાં પટ્ટ શિષ્ય હતા. શ્રીમંત ગાડીમાંથી નીચે ઉતર્યો, પટ્ટ શિષ્યને મળ્યો કે મારે ગુરુદેવને મળવું છે, દર્શન કરવા છે. તો પટ્ટ શિષ્યે કહ્યું કે ગુરુદેવ ધ્યાનમાં છે અને ધ્યાનમાંથી ક્યારે બહાર આવશે એ કે નક્કી કહેવાય નહીં. તમારે સત્સંગ ન કરવો હોય, ગુરુ જોડે વાર્તાલાપ ન કરવો હોય, ખાલી તમારે ગુરુના ચરણોમાં બેસવું હોય તો બેસવાની તમને છૂટ આપું છું. તમારી ઈચ્છા હોય ત્યાં સુધી ગુરુના ચરણોમાં તમે બેસો. પેલો શ્રીમંત ઝૂંપડીમાં, નાનકડી ઝૂંપડીમાં ગુરુની પાસે બેઠો. એવો કોઈ અહોભાવ એની પાસે નથી. માત્ર મિત્રે કહ્યું છે અને દર્શન માટે આવ્યો છે. પણ થોડી વારમાં સંતની ઉર્જાને કારણે વિચારો ખરી પડ્યા. સૌથી પહેલું કામ આ થયું, વિચારો ખરી પડી. તમે કોઈ પણ સદગુરુ પાસે જાઓ, તમારા અહોભાવને તમારે પુષ્ટ કરવો હોય તો તમારા વિચારોને ખેરવી નાખવાના. વિચારથી, મનથી સદગુરુનું દર્શન નહીં થાય. તમે દર્શન કરી શકશો, તમારું મન નહીં. તમારું મન તો મને આપ્યું નથી ને હજુ સુધી ટ્રાન્સપ્લાન્ટેશન માટે, એટલે ગરબડિયું છે. એટલે એ મન જે છે એ સદગુરુનું દર્શન નહીં કરી શકે. એ મન બાજુમાં જશે, વિચારો ખરેલા હશે અને તમે હસો તો તમે સદગુરુનું દર્શન કરી શકશો. સાચું બોલો, કેટલા સદગુરુના દર્શનનો લાભ તમને મળ્યો? પણ બધું તમારું કોન્શિયસ માઇન્ડના લેવલનું, અને એથી સદગુરુના ચહેરા ઉપર જે આનંદ છે એ આનંદને તમે જોઈ ન શકો. સદગુરુના પ્રભાવને જોયો કે સદગુરુ હોય ત્યાં સેંકડો લોકોની લાઈન લાગે છે, સદગુરુ હોય ત્યાં આમ થાય છે. સદગુરુના પ્રભાવને બહુ જોયો. હવે સદગુરુના સ્વભાવને જોવાનો. સદગુરુની પાસે જે આનંદ છે, અને પછી તમને પૂછવાનું મન થાય કે ગુરુદેવ આટલો બધો આનંદ તમારી પાસે ક્યાંથી છે? પણ આ ક્યારે બને? વિચારો ખરેલા હોય ત્યાં. પેલા શ્રીમંતના વિચારો ખરી ગયા.
વિચારો ખરી ગયા. હવે તો બહુ મજા આવી. હવે તો સંતનું દર્શન તો થયું જ, પણ એમની ઉર્જા પકડાવા માંડી. એ બોડીમાંથી જે નિર્મળ ઉર્જાનો પ્રવાહ નીકળતો હતો. શ્રીમંત બહુ જ બુદ્ધિશાળી હતો, જમાનાનો ખાધેલ હતો. એણે વિચાર્યું કે આવી નિર્મળ ઉર્જા હજુ સુધી મેં કોઈની જોઈ નથી. પછી તો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સદગુરુની ઉર્જાના પ્રવાહમાં એ ડૂબતો રહ્યો. અને એને લાગ્યું કે આ નિર્મળ ઉર્જા અડધો કલાક માટે મળી અને આટલો આનંદ આવે છે, તો જિંદગી ભર આ ઉર્જા મળે તો કેવું સારું. થોડી વાર પછી ગુરુએ આંખ ખોલી. હવે કોઈ સત્સંગની જરૂર નથી, ગુરુના એક શબ્દની જરૂરિયાત નથી. શ્રીમંત ચરણોમાં ઢળ્યો કે ગુરુદેવ, આપ જો દીક્ષા આપતા હો અને હું લાયક હોઉં તો અત્યારે આપી. જે માણસના શબ્દકોશમાં નહીં, જીવનકોશમાં દીક્ષા નામનો શબ્દ નહોતો, સંત નામનો શબ્દ નહોતો, એ માણસ 15-20 મિનિટ સદગુરુની નિર્મળ ઉર્જાના પ્રવાહમાં રહે છે અને એને લાગે છે કે આના જેવી ચીજ દુનિયામાં બીજી કોઈ છે નહીં, હોઈ શકે નહીં. તેણે કે ગુરુદેવ મને સ્વીકારો. ગુરુએ કહ્યું તું બધું છોડીને આવી જા. કેટલોય ઉર્જાનો એને પ્રેમ લાગ્યો છે. ઘરે ગયો, દીકરો છે નહીં, પત્ની છે નહીં, પોતે એકલો જ છે. કરોડો રૂપિયા સારી સારી સંસ્થાઓને આપી દીધા. પોતાની 7 માળની હવેલી એક શિક્ષણ સંસ્થાને આપી કે તમારા બાળકોને ભણાવો. સાંજના એની પાસે એક ચપ્પો અને એક લહેંગો, 2 વસ્તુ. નોટા રૂપી, 1 રૂપિયો નહીં, 1 પૈસો નહીં. એક જ ધૂન. ગુરુએ કહ્યું છે ખાલી થઈને આવી જા. ગુરુ પાસે ગયો. સાંજના 6:30 વાગેલા હશે. જ્યાં એણે ઝૂંપડી તરફ પગ મૂક્યો, ગુરુ કહે છે ગેટ આઉટ. ગેટ આઉટ. બહાર જતો રહે આશ્રમ. ગુરુની આજ્ઞા, બહાર ગયો. लेकिन अब जाए तो जाए कहाँ? जाए तो जाए कहाँ? ઘર આપી દીધું, પૈસા આપી દીધા, કશું જ પોતાનું નથી. નજીકમાં રેલવે સ્ટેશન છે. પ્લેટફોર્મ ઉપર બાકડા પર બેસે છે.
એક ક્ષણ વિચાર નથી આવતો કે ગુરુના શબ્દ પર કરોડો રૂપિયા મેં વાપરી નાખ્યા અને એક ગુરુ કહે છે ગેટ આઉટ. એને ગુરુ ઉપર સેજ પણ અવિશ્વાસ થતો. વિચાર કરો. એને ગુરુ પર સેજ પણ અશ્રદ્ધા થતી નથી. રાત્રે ભૂખ લાગી છે પણ ખાવા માટે પૈસા નથી. બાકડા પર સૂતો, પરોઢે 4 વાગે ઉઠી ગયો, ભૂખ હતી એટલે ઉઠી જવાયો. ઉઠ્યા પછી વિચાર એ કરે છે કે હું ક્યાં ચૂક્યો. બસ આપણામાં એનામાં ફરક આટલો જ પડ્યો છે. આપણે અનંતા જન્મોમાં એ જ જોયું, ગુરુ ક્યાં ચૂક્યા. કારણ કે હું તો સર્વગુણ સંપન્ન છું, મારે તો કોઈ ભૂલ થાય. ગુરુએ કહ્યું ખાલી થઈને આવો. હું ખાલી થઈને આવ્યો. હવે કહે ગેટ આઉટ. આવા તો કોઈ ગુરુ હોતા હશે? આ મારા બધા પૈસાનું શું? હવે બધું ખતમ થઈ ગયું એનું શું? એક ઉર્જા ગુરુની નિર્મળ 5 કલાક મેળવી છે. એ કહે છે કે ગુરુ ક્યાંય ચૂકી શકે નહીં, ચૂકનાર કોઈ હોય તો હું જ છું. અને 4 વાગે વિચાર કરવા બેઠો કે મારી ભૂલ ક્યાં થઈ. પછી એને સમજાયું કે ગુરુએ શું કહ્યું હતું? પૈસા મૂકી લાવે એમ નતું કહ્યું, બંગલો મૂકી લાવે એમ નતું કહ્યું, બધું મૂકીને આવો. હું મારો અહંકાર તો લઈને આવ્યો છું. કારણ ગુરુનું બાયોડેટા ખબર હતી કે લક્ષાધિપતિ શિષ્યો છે, પણ કરોડોપતિ શિષ્ય એ કે નથી. એટલે કરોડોપતિ શિષ્ય તરીકે મારું તો માન સન્માન બહુ વધી જવાનું. એટલે હું જઈશ ને ત્યારે ગુરુ મને બાહોમાં સમાવશે. એને બદલે ગુરુએ કહ્યું ગેટ આઉટ. તો ચૂક મારી આ થઈ કે અહંકારને લઈને હું સદગુરુ પાસે ગયો. એકદમ આમ વિચારશો ને તો હૃદયને ઝકઝોરી નાખે એવી વાર્તા. અગણિત જન્મોમાં મેં અને તમે એક જ કામ કર્યું. ચૂક ગુરુની ક્યાં થઈ, ચૂક મારી ક્યાં થઈ આપણે જોયું જ નથી. આ એ શ્રીમંત નીકળ્યો જેણે પોતાની ભૂલ શોધી અને એને વિચાર કરીને હસવું આવ્યું કે ગુરુ પાસે જઉં છું, એના ચરણોમાં ઢળવા જઉં છું અને અહંકાર લઈને જઉં છું. એ અહંકારને રેલવેના સ્ટેશનના પ્લેટફોર્મના બાકડા ઉપર મૂકી દીધો. પછી એ જાય છે. લગભગ 6 વાગ્યા હશે. સૂર્યોદયનો સમય હતો, અજવાળું થઈ ગયેલું અને એ બિલકુલ નિશ્ચિત પગલે આગળ વધે છે. એના એક પણ ડગલામાં સહેજ શંકા નથી કે ગુરુ મને સ્વીકારશે કે નહીં. મારી ચૂક હતી, ગુરુએ બતાવી, એ ચૂક નીકળી ગઈ. આ ગુરુ મને સ્વીકારવાના જ છે. અને જાય સામેથી ગુરુ આવે, ગુરુ એને બાહોમાં લે. વાહ, બધું છોડીને આવી.
મન આ રીતે અપાય. હુંને રાખવું છે ને મનને આપવું છે. હુંને રાખીને મન ક્યારે આપી શકાય નહીં, કારણ કે મનમાં હુંનો જ ગંધવાળ છે. અહંકાર એ જ મન છે. એટલે ત્રિવિધ યોગ ધરી આદર્યો નેમિનાથ વર્તા. રાજીમતીજીએ મન વચન કાયાના યોગો પ્રભુને સમર્પિત કર્યા અને તમારે હવે સમર્પિત કરવાના છે.